વાત કરીએ બીજી માનસિંહભાઈની, 2022માં હારી ગયા, થોડા મતે હાર્યા એટલે હું નિરાશ થઈ ગયો કે માનસિંહ 5 વર્ષ સુધી દોડી ને થોડીક મૂડી ભેગી કરીએ અને વપરાઈ જાય. આપણા ભાગ્યમાં રાજયોગ નથી. કાકા હિંમત હારવાની નથી. મને હિંમત આપી, કાકા હિંમત હારવાની નથી. આ તો બધું હાલ્યા કરે. એટલે એણે સતત એનું કાર્ય ચાલુ રાખ્યું, સંગઠનની પ્રવૃત્તિ ચાલુ રાખી. ક્યાંય કોઈ બોલાવે ન બોલાવે, ક્યાંય મંચ ઉપર બેહાડે ન બેહાડે, તો ક્યારેય એણે એમ નથી કહ્યું કે મને અહીં શા માટે નથી બેહાડ્યો. એનું આ પરિણામ છે. અને મિત્રો, અમે તો આભાર માનીએ નરેન્દ્રભાઈનો, અમિતભાઈનો, નીતિન નવીનજીનો, ભાઈ આપણા જગદીશભાઈનો, મુખ્યમંત્રીનો, રત્નાકરજીનો અને સૌ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વનો, કે મારી વાત મેં કરી હતી ને માનસિંહને, એણે સાંભળી કે આને હવે ખર્ચ નથી કરવા દેવો, વગર ખર્ચે સંસદ સભ્ય બનાવી દીધો. એટલે મિત્રો, આ બધી જે કાર્ય કરવાની પદ્ધતિ હોય, પાર્ટીની બધાની પાસે નોંધ હોય છે. પાર્ટી, તમે ગમે ત્યાં કાર્ય કરો, આ ભારતીય જનતા પાર્ટી છે. તમે લોકો માટે કામ કરો, પાર્ટી માટે કામ કરો, સંગઠનાત્મક પ્રવૃત્તિ માટે કામ કરો, એની નોંધ લઈ અને નોંધ લીધી છે. અને એના અનુસંધાને માનસિંહભાઈને રાજ્યસભાની ટિકિટ આપી છે. તે બદલ શિષ્ટ નેતૃત્વનો પણ હું આભાર માનું છું. આ વિસ્તારની જનતાનો પણ આભાર માનું છું કે એની અંતરની દુઆઓ પણ હતી કે માનસિંહભાઈને કંઈક આપે તો સારું, કંઈક આપે તો સારું. અને આ તમારી દુઆઓ ભગવાન સોમનાથે અને શિષ્ટ નેતૃત્વએ સાંભળી છે. તે બદલ આપ સૌનો આભાર માની અને મારી વાત પૂરી કરું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.